નમસ્કાર મિત્રો, મારું નામ છે શાસ્ત્રી સંજય કુમાર વ્યાસ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સોચ માધ્યમના દ્વારા લાઈવ આ માધ્યમ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યફળ, દૈનિક રાશિ પંચાંગ આવા નિત્ય એપિસોડ સાથે આપણે રોજ જોતા હોઈએ છીએ। એવી જ રીતે આજના એપિસોડની અંદર પણ આપણે દૈનિક રાશિ ભવિષ્યફળ અને દૈનિક પંચાંગ વિશે આજે થોડી ચર્ચા કરીએ। ત્યારે આજનું કહેવાય છે કે કલિયુગાબ્દ વર્ષ, કલિયુગ વર્ષ જે છે એ 5125મું વર્ષ ચાલી રહ્યું છે। વિક્રમ સંવત, આજે વિક્રમ સંવત 2080મું વર્ષ અત્યારનું ચાલી રહ્યું છે અને શક સંવત અત્યારનું 1945મું વર્ષ અત્યારનું ચાલી રહ્યું છે। રવિનારાયણ ભગવાન ઉત્તરાયણની અંદર પ્રયાણ કરી રહ્યા છે। ફાલ્ગુન માસ, શુક્લ પક્ષ, ત્રયોદશિયા તિથિ છે અને જેનું અહીંયા કહેવાય છે ભુગતાન, જે કહેવાય છે કે સવારે પ્રાતઃ 4:47 AM સુધીનું અહીંયા એમનું ભુગતાન છે। આજનો વાર શુક્રવાર છે। આજનું નક્ષત્ર મઘા નક્ષત્ર છે, જેનું ભુગતાન 4:28 AM સુધી અહીંયા એનું ભુગતાન રહેશે અને અગાઉ કહેવાય છે કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શુભ શરૂઆત થશે। આજનો યોગ ધૃતિ યોગ છે। ધૃતિ યોગની અહીંયા કહેવાય છે ભુગતાન સાંજે 6:34 સુધી રહેશે અને આગળનો જે કહેવાય છે કે સૂળ નામનો અહીંયા યોગ શરૂઆત થશે। હવે આજનું આપણે કરણની શુભ શરૂઆત કરીએ। ત્યારે આજનું કરણ કૌલવ કરણ છે અને આજનો સૂર્યોદય સવારે 6:22 ઉદિત થશે। સૂર્યાસ્તની વાત કરીએ ત્યારે આજનો સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:33 સૂર્ય અસ્ત થશે। હવે આજનું આપણે ચંદ્ર રાશિ જોઈએ તો આજની ચંદ્ર રાશિ સિંહ રાશિ છે। આજના દિવસની અંદર જે બી જાતકનો જન્મ થાય છે એ જાતકનું નામકરણ સંસ્કાર સિંહ રાશિ ઉપરથી આપવામાં આવે છે। હવે આપણે આજનું અહીંયા કહેવાય છે યાત્રાગમન, જ્યારે આપણે કોઈ બી શુભ કાર્ય માટે ઘરથી જ્યારે પ્રયાણ કરીએ છીએ ત્યારે અહીંયા ઘરથી પ્રયાણ કર્યા પહેલાં આપણે શું કરવું જોઈએ અને કેવા કાર્ય કરી અથવા કેવી વસ્તુ ભક્ષણ કરી અથવા તો કેવી વસ્તુને અહીંયા સાથે રાખી અને આપણે યાત્રા પ્રયાણ કરી શકીએ છીએ। તો અહીંયા કીધું છે શુક્રવારના દિવસે અહીંયા કહેવાય છે કે જ્યારે આપણે યાત્રા ગમન કરતા હોઈએ છીએ ત્યારે અહીંયા થોડું ઘી ચાખી અને પછી ઘરથી બહાર પ્રયાણ કરવો જોઈએ। કોઈ બી શુભ કાર્ય માટે પ્રયાણ કરવો જોઈએ જેથી કરી આપણું કાર્ય સફળ થાય છે। હવે આપણે અહીંયા સૂર્ય રાશિની વાત કરીએ ત્યારે અહીંયા સૂર્ય એ મીન રાશિની અંદર અહીંયા પ્રયાણ કરી રહ્યો છે, મીન રાશિની અંદર ચાલી રહ્યો છે। ત્યારે અત્યારે મીનારક કમુરતા પણ કહેવામાં આવ્યો છે અને આજનું આપણે કહીએ છીએ કે ગુરુ અહીંયા મેષ રાશિની અંદર અહીંયા ચલિત પરિભ્રમણ કરી રહ્યો છે। એટલા માટે અહીંયા ગુરુનું અહીંયા કહેવાય છે કે ગુરુ જે મેષ રાશિની અંદર પરિભ્રમણ કરવાથી મેષ રાશિવાળા વ્યક્તિ માટે આર્થિક સમસ્યાઓ અને કહેવાય છે કે પૈસા, આર્થિક બિઝનેસની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન આવતું, જે મેષ રાશિવાળા માટે આ જે ગુરુ છે એ ખૂબ જ ધંધાકીય બાબતની અંદર નુકસાન કરતા જણાય છે। હવે આપણે આજનું અભિજીત મુહૂર્ત જોઈએ ત્યારે આજનું અભિજીત મુહૂર્ત છે આજે 12:03 કરી અને 12:54 સુધી અભિજીત મુહૂર્ત રહેશે।
અભિજીત મુહૂર્તની અંદર કોઈ પણ પ્રકારના આપણે શુભ કાર્ય કરી શકીએ છીએ. અભિજીત મુહૂર્તની અંદર ધર્મ કાર્ય, અભિજીત મુહૂર્તની અંદર પ્રતિષ્ઠા કાર્ય, અભિજીત મુહૂર્તની અંદર આપણે રાજ તિલક પણ કરી શકીએ છીએ. આ અભિજીત મુહૂર્ત એ સર્વશ્રેષ્ઠ અને ખૂબ જ અહીંયા પ્રતિષ્ઠિત મુહૂર્ત કહેવામાં આવ્યું છે. હવે આપણે આજનો રાહુકાલ કહીએ ત્યારે રાહુકાલની શુભ શરૂઆત આજે 10:56 શુભ શરૂઆત થશે અને જેનું ભુગતાન 12:28 સુધી રહેશે. આ રાહુકાલ દરમિયાન કોઈ પણ અહીંયા શુભ કર્મ, શુભ કાર્ય કરી શકાતા નથી. આ રાહુકાલ અહીંયા એ ખૂબ જ સાચવવો જરૂરી છે. હવે આજનું આપણે દૈનિક રાશિ ભવિષ્યફળ વિશે આપણે ચર્ચા કરીએ ત્યારે મેષ રાશિથી શુભ શરૂઆત કરીએ. મેષ રાશિવાળા વ્યક્તિ માટે અહીંયા કહેવાય છે ઉર્જાના સ્તરો ખૂબ જ વધતા રહેશે. તમારું જે અંદરનું જે જ્ઞાન છે એ જ્ઞાનની દ્રષ્ટિ અને આજના દિવસની અંદર કહેવાય છે કે કોઈ બી ધંધાકીય બાબતની અંદર અથવા કોઈ રોજગાર બિઝનેસની અંદર આજનો દિવસ તમારી અંદર એ ઉર્જાનું સ્તર એની અંદર ખૂબ જ કામ કરતું જણાશે. જેથી કરી આજની અંદર કહેવાય છે આજના દિવસમાં તમારે કોઈ પણ પ્રકારનું સમજ્યા અથવા તો વિચાર્યા વગરનું કોઈ પણ મૂડી ઇન્વેસ્ટ કરી શકાતું નથી. આજે કોઈ પણ સારા વ્યક્તિની સલાહ લેવી અને સારા વ્યક્તિની સલાહ લઈ અને પછી મૂડીનું ઇન્વેસ્ટ કરવું, જેથી કરી લાંબા સમયની અંદર જ્યારે આપણે જેની જરૂર પડે છે ત્યારે એ પાછું પુનઃ આપણને પ્રાપ્ત થઈ રહે. તો આપણે આજના દિવસની અંદર ખૂબ જ જોઈ વિચારી અને મૂડી ઇન્વેસ્ટ કરવું જોઈએ. આજના દિવસની અંદર પરિવારના સભ્યો સાથે અહીંયા સમય વિતાવવાનો શ્રેષ્ઠ સમય છે અને આજના દિવસની અંદર સફળતા મેળવવા માટે તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને જ્યારે તમે આજે જેટલું ધ્યાન કેન્દ્રિત કરી અને તમારા ધંધાની અંદર જેટલું વિચારશો અને વિચારો દ્વારા આજે ધંધામાં જેટલો મહેનત કરશો એ મહેનત આજે તમને શુભ રંગ લાવી શકે છે અને આજના દિવસની અંદર તમારું પ્રેમ જીવન અને દાંપત્ય જીવન અહીંયા સર્વશ્રેષ્ઠ રહેશે અને આજના દિવસની અંદર તમને સમસ્ત સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આપણે વૃષભ રાશિની વાત કરીએ ત્યારે વૃષભ રાશિવાળા વ્યક્તિ માટે તમારા વ્યક્તિત્વની અંદર વધારે પ્રત્યે અહીંયા કહેવાય છે તમારા વ્યક્તિત્વની અંદર અત્યારે ખૂબ જ પ્રતિષ્ઠા થતી જણાય છે. તમારી ચારે બાજુ સારી નામના થતી જણાય છે અને આ નામના દ્વારા તમારા રોજગાર, બિઝનેસ, ધંધાઓની અંદર અહીંયા સારું ફળ પ્રાપ્ત થતું જણાય છે. આજના દિવસની અંદર કહેવાય છે કે તમારે કોઈ પણ કાર્ય કરો તો એની અંદર સાવધાની વર્તવાની ખૂબ જ જરૂર છે. સાવધાની ભર્યું કાર્ય કરવું જોઈએ અને મિત્રોથી આજે ખૂબ જ દ્રઢ તમારા સંબંધો થતા જણાય છે અને એ સંબંધો દ્વારા ક્યાંક ક્યાંક તમને આર્થિક લાભ થવાની પણ અહીંયા જણાય છે. આજના દિવસની અંદર તમને ક્યાંક આર્થિક લાભ થવાની પણ શક્યતા જણાઈ રહે છે. આજના દિવસની અંદર તમારું જે લગ્ન જીવન છે એમની અંદર કોઈક નાની મોટી આવતી સમસ્યાઓ પણ જણાતી રહે છે. આજનો દિવસ તમારા માટે શુભ છે. હવે આપણે મિથુન રાશિવાળા વ્યક્તિ માટે આજે જ્યારે વાત કરીએ છીએ ત્યારે મિથુન રાશિવાળા વ્યક્તિ માટે તમારું સ્વાસ્થ્ય જાળવવાની જરૂર છે. કારણ કે અત્યારે જેટલું તમે સ્વાસ્થ્ય જાળવશો એટલું તમારા જીવન માટે સારું રહેશે અને સ્વાસ્થ્ય પાછળ જેટલું પણ આજના દિવસની અંદર પ્રયત્ન કર્યો એમને જાળવવા માટે એ ક્યાંક વર્ષો સુધી તમને ક્યાંક શુભ ફળ આપી શકે છે અને આજના દિવસની અંદર કહેવાય છે કે ક્યાંક ક્યાંક તમને નાણાં ભીડ સર્જાતી જણાય છે અને તમારા ધંધા, રોજગાર, બિઝનેસની અંદર ક્યાંક ક્યાંક તમને આર્થિક નુકસાન પણ થતું જણાતું રહે છે અને આજના દિવસની અંદર કહેવાય છે જો તમારા નાણાંને તમે કહેવાય છે કે રિયલ એસ્ટેટમાં આજે રોકાણ કરવાથી અહીંયા તમને શુભ લાભ પણ આપી શકે છે.
આજના દિવસની અંદર તમારું પ્રેમ જીવન અહીંયા મજબૂત થતું જણાય છે અને આજના દિવસની અંદર નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓ લાવશે અને પ્રયત્ન કરવાથી ક્યાંય પણ જે પણ તમે આજે દિલથી પ્રયત્ન કરશો એ તમારો પ્રયત્ન આજે સફળ થતો જણાશે. પારિવારિક સુખ આજે મજબૂત થતું જણાય છે. આજનો દિવસ પરિવારની અંદર વિતાવવાથી તમારો દિવસ આજે શુભ થતો જણાય છે. હવે આપણે કર્ક રાશિની વાત કરીએ ત્યારે કર્ક રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસમાં તમારું જે અહીંયા બાળક જેવું જે જીવન છે અને જેવું તમે બાળક જેવું જીવન જીવી રહ્યા છો એ જીવનની અંદર એવા સ્વભાવની અંદર તમને આ જે ઉચ્ચ સ્તર એ સ્વભાવ હતો અને જે બાળક જીવન જેવું જે તમારો સ્વભાવ છે એ સ્વભાવ આજે તમને ક્યાંક ઉચ્ચ સ્તર પર લઈ જઈ શકે છે અને તમારા મન ઈચ્છિત સપનાઓને આજે સાકાર કરવા માટે કરી આજે આ જીવન તમને ક્યાંક અહીંયા સફળતા ભર્યું પણ જણાવે છે. આજના દિવસની અંદર તમે અહીંયા કહેવાય છે આનંદ મિજાજ માણવા માટે કરી અહીંયા ઘણા બધા પ્રયત્ન કરશો. ઘણા બધા કહેવાય છે કે કોઈ મહેફિલ છે, કોઈ યાત્રા કરવા માટે કરી, કોઈ મિત્રને મળવા માટે કરી આજના દિવસની અંદર તમે ઘણા બધા અહીંયા વિચાર અને પણ કરી શકો છો. આજના દિવસની અંદર ધન પ્રાપ્તિ માટે કરવા માટે કરીને જે પણ તમારા જે વિચારો છે એ વિચારો આજે તમને સફળતા અહીંયા દર્શાવતા જણાય છે. આજના દિવસની અંદર કોઈ બી જગ્યા ઉપર તમે મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કરશો, કોઈ બી ધંધો છે, રોજગાર, તમારું ઓફિસ કાર્યની અંદર, કોઈ શેર માર્કેટની અંદર તમે આજે જો આ મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને આજે શુભ ફળ પણ ત્યાં મળી શકે છે. આજના દિવસની અંદર પ્રવાસ યાત્રા કરવાવાળાને માટે કરી આજે ખૂબ સાવચેતી ભર્યો દિવસ છે. કર્ક રાશિવાળા વ્યક્તિ માટે આજે જો તમે કોઈ પ્રવાસ કરો છો, કોઈ પણ તીર્થયાત્રા કરો છો તો આજે તમારો કોઈ પણ કિંમતી સામાન છે એને જાળવી રાખવાનું, એનું ધ્યાન રાખવાની આજે ખૂબ જ જરૂર છે. આજનો દિવસ તમારા માટે સફળ રહેશે. સિંહ રાશિવાળા વ્યક્તિ માટે આજે આપણે વાત કરીએ ત્યારે સિંહ રાશિવાળા વ્યક્તિ માટે આર્થિક સ્થિતિ આજના દિવસમાં તમારી બગડતી જણાય છે અને એના દ્વારા તમારા ઘરમાં ઘણા બધા મુશ્કેલીઓના પ્રસંગો પણ સર્જાઈ શકે છે. આજના દિવસની અંદર ઘરની આવક અથવા તો ધનની આવક ખૂબ જ જે તમારા મનના વિચારો હતા એનાથી ઓછી આવતી દર્શાય છે. આજના દિવસની અંદર તમારા કામકાજ ઉપર ઘણું બધું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને ઘણા બધા લાગણીશીલ સંઘર્ષો દૂર કરવાની પણ આજના દિવસમાં જરૂર છે, જેના દ્વારા એ સંઘર્ષો આજે તમે જેટલા કરશો એટલો જ આજના દિવસની અંદર તમને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે કન્યા રાશિની વાત કરીએ ત્યારે કન્યા રાશિવાળા વ્યક્તિ માટે આજની દિવસની અંદર તમારું સ્વાસ્થ્ય માટે આજનો દિવસ ખૂબ જ આનંદ ભર્યો રહેશે. આજના દિવસની અંદર સ્વાસ્થ્યની સમસ્યાઓ છે એ દરેક દૂર થતી જણાય છે. તમારા ઘર બાબતે કોઈ નવી વસ્તુ ખરીદવા માટે કરી આજે ક્યાંક ક્યાંક ધનનો ખર્ચો થતો પણ આજના દિવસમાં જણાઈ રહે છે. આજના દિવસની અંદર તમારો જે અહીંયા વિનોદ ભર્યો જે સ્વભાવ છે આ એ જે વિનોદ ભર્યા સ્વભાવની આજે ચારે બાજુ પ્રશંસા થઈ શકે છે અને તમારા આજે ખૂબ જ કહેવાય છે કે કામ ઉપર ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે અને તમારા આજના દિવસ દરમિયાન તમારા કામ પર કોઈ નવી સમસ્યા પણ સર્જાતી દેખાય છે. એટલા માટે જે પણ જગ્યા ઉપર તમે કામકાજ માટે જાઓ છો એ કામકાજની અંદર સારી રીતે આપણે ધ્યાન રાખીને ઓફિસની અંદર કોઈ પણ સરકારી કાર્યની અંદર કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ સ્થળ ઉપર કોઈ પણ પોસ્ટ ઉપર તમે આજે જો નોકરી કરતા હોય તો ખૂબ જ ધ્યાન વર્તવાની ખૂબ જ જરૂર છે. આજનો દિવસ પરિવાર માટે અને તમારો દિવસ
ખૂબ જ કહેવાય છે કે દાંપત્ય જીવન વિતાવવા માટે કરી અને પ્રેમ જીવન વિતાવવા માટે કરી આજનો દિવસ શુભ દિવસ છે. અને હવે આપણે તુલા રાશિની વાત કરીએ ત્યારે તુલા રાશિવાળા વ્યક્તિ માટે જે ઓફિસ વર્ગ માટે જે ઓફિસ વર્ગથી અથવા તો કોઈ સરકારી કાર્ય દ્વારા અથવા તો કોઈ પણ તમારા જે રોજગાર દ્વારા સારું તમે ધન કમાવાની ઈચ્છા રાખો છો તો એમના માટે આજે શુભ દિવસ છે. આજે તમે જે પણ મનથી ધારો છો એટલું ધન આજે તમે કમાઈ શકશો. તમારા જે આર્થિક લાભ થવાના પણ આજના દિવસમાં શક્યતા બની રહે છે. તમને ક્યાંક આર્થિક લાભ દ્વારા સારા ધનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. દિવસની શરૂઆતથી તમારું અહીંયા ઘરથી જ કામની શુભ શરૂઆત થાય છે. આજની શુભ દિવસની શરૂઆત જ આજ તમે કોઈ પણ ઘરના કાર્યથી આજે વ્યસ્ત રહી શકો છો અને અહીંયા આજે તમારું પ્રેમ જીવન પણ ખૂબ જ મજબૂત થતું જણાય છે. અને આજે કહેવાય છે માનસિક શાંતિ માટે ખુલ્લા વાતાવરણમાં રહેવાથી આજે તમારું માનસિક શાંતિ સારી મજબૂત થતી જણાય છે. હવે આપણે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ માટે વાત કરીએ ત્યારે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસમાં પ્રવાસ કરવા માટે તથા મોજ મસ્તી કરવા માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ છે. અને આજના દિવસની અંદર તમારા જે કિંમતી સામાન છે એમનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. આજના દિવસની અંદર ઘરની સ્થિતિઓને સુધાર કરવા માટે નિયમોના તમારે ઘણા બધા ફેરફાર કરવા પડે. ઘણી બધી ઘરની જે મુશ્કેલીઓ આપણે વર્તાતી હોય છે એની અંદર જે આપણા સવારથી જે રાત્રિ દરમિયાનના જે નિયમો છે એની અંદર ઘણા બધા ફેરફારો કરવાની જરૂર છે. અને આજના દિવસની અંદર તમારું પ્રેમ જીવન ખૂબ જ મજબૂત થતું જણાય છે. આજના દિવસની અંદર તમારા જે શત્રુઓ છે એની સમસ્યાઓ આજના દિવસમાં વધતી જણાય છે. અને આજના દિવસની અંદર તમારા જીવનસાથી સાથે તમે દિલની વાત સાંભળવા માટે તમે પૂરતો સમય આજના દિવસની અંદર આપી શકો છો. હવે આપણે ધન રાશિની વાત કરીએ ત્યારે ધન રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસની અંદર અન્ય વ્યક્તિઓ જોડે અહીંયા ખૂબ જ ખુશ તમે રહી શકો છો. આજના દિવસની અંદર એવા કોઈ વ્યક્તિ જોડે અથવા કોઈ બાળકો જોડે આજનો દિવસ તમે વિતાવવાથી આજનો દિવસ તમારો ખૂબ જ આનંદ ભર્યો જાય છે. આજના દિવસની અંદર તમારું સ્વાસ્થ્ય સારું નિરોગી આજના દિવસની અંદર રહી શકે છે. આજના દિવસની અંદર નાણાંઓની અંદર વધારે આવક થતી જણાય છે. કોઈ પણ ધંધા બિઝનેસ ઓફિસ અથવા તો તમારી જો વેપાર કાર્ય છે એની અંદર સારું ધન આવતું જણાય છે. આજના દિવસની અંદર અહીંયા તમારી કહેવાય છે લોકો વિશે અણસમજૂતી છે એની અંદર ઘણા બધા વિવાદો પણ લાવી શકે છે. તો અહીંયા જે માનસિક સંતુલન છે મન એવ મનુષ્યાણામ કારણમ મોક્ષ બંધનાત, જેવું મનથી આપણે વિચારીએ એવું આપણા મનની અંદર સાક્ષાત્કાર એ વસ્તુ પ્રગટ થાય છે. તો આપણા મનના વિચારો ઘણા બધા જે અહીંયા કહેવાય છે દુર્વિચારો છે એ દુર્વિચારોનો ત્યાગ કરી આજે સદવિચારોનો આજે સમાવેશ કરવાની જરૂર છે. આજના દિવસની અંદર તમે જે પણ પ્રવાસ યાત્રા કરવા માટે કરી, તીર્થયાત્રા કરવા માટે કરી, કોઈ પણ અત્યારે આજના દિવસની અંદર જે પણ બહારે જવાના તમે જે અહીંયા પ્રવાસ કરવા માટે કરીને જે વિચારો કરી રહ્યા છો એ વિચારોની અંદર અહીંયા આજના દિવસની અંદર નિષ્ફળતા થતી જણાય છે. અને તમારા અહીંયા જે સપનાઓ છે એ સપનાઓને આજે સાકાર કરવા માટે કરી આજનો શુભ દિવસ છે. હવે આપણે મકર રાશિની વાત કરીએ ત્યારે મકર રાશિવાળા વ્યક્તિ માટે આજના દિવસની અંદર તમારું સ્વાસ્થ્ય સુખ ખૂબ જ સુખભર્યું અને આનંદભર્યું રહેવાનું આજના દિવસની અંદર ખૂબ જ આનંદથી વિતાવી શકશો. અને આજના દિવસની અંદર તમારો સ્મિત ચહેરો ખૂબ જ આનંદમાં રહેશે. આજના દિવસની અંદર અણધાર્યા મિત્રથી જે તમે જાણતા ના હોય એવા મિત્રથી પણ આજે તમને મુલાકાત થઈ શકે છે. અને આજના દિવસની અંદર
આર્થિક મુશ્કેલીઓને પણ સમાવેશ કરવો પડતો ક્યાંક ક્યાંક જણાઈ રહે છે. ક્યાંક ક્યાંક તમારા ઘરની અંદર, પરિવારની અંદર, ક્યાંક ક્યાંક દાંપત્ય જીવનની અંદર, ક્યાંક ક્યાંક આર્થિક મુશ્કેલીઓ એટલે કે ક્યાંક ક્યાંક એના પરિવાર દ્વારા ક્યાંક ક્યાંક ધન ખર્ચાવાની પણ ક્યાંક ક્યાંક આજના દિવસની અંદર યોગો બનતા જણાય છે. આજના દિવસની અંદર તમારા જે સંતાનો પ્રત્યેનો જે આજના દિવસની અંદર કહેવાય છે કે તમારા સંતાનો તમારી ઉપર જે ભાવ હતો અને જે સંતાનોને તમારા ઉપર જે અત્યારે કહેવાય છે જે એ મનના સપનાઓ લઈને બેઠા હતા, એ તમારા બાળકોના મનના સપનાઓ આજે સાકાર થતા જણાય છે. અને આજના દિવસની અંદર તમારા પ્રેમ જીવન ખૂબ જ દ્રઢ થતું જણાય છે. આજના દિવસની અંદર તમારું પરિવાર સુખ અને દાંપત્ય સુખ પણ ખૂબ જ સુખમય અહીંયા આજના દિવસની અંદર વ્યતીત કરી શકશો. હવે આપણે કુંભ રાશિની વાત કરીએ ત્યારે કુંભ રાશિવાળા વ્યક્તિ માટે આજે તમે તમારા પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સારી સલાહ લઈ શકો છો. આજે જો તમારે કોઈ પણ આજના દિવસની અંદર બિઝનેસમાં અથવા કોઈ પણ ભૂમિ કાર્યની અંદર કે કોઈ પણ કાર્યની અંદર આજના દિવસમાં જો તમારે મૂડી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈ પણ પરિવારના સારા વ્યક્તિ દ્વારા સલાહ લઈ શકો છો. જો સલાહ લીધા વગર કાર્ય કર્યું તો ક્યાંક તમારી મૂડીની અહીંયા કહેવાય છે કે જે તમે મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ક્યાંક એનું ખરાબ ફળ મળતું પણ જણાઈ રહે છે. સંકટ સમયમાં તમારો પરિવાર તમને મદદ કરતો આજના દિવસની અંદર જણાઈ રહે છે. અને આજના દિવસની અંદર જે તમારો પ્રેમ મસ્તી ભર્યો દિવસ છે એ આજના દિવસની અંદર ખૂબ જ સારો અને દ્રઢતાપૂર્વક કહેવાય છે કે તમારા મન ઈચ્છિત કાર્ય પૂર્ણ કરવા માટે કરીને આજનો શુભ દિવસ છે. તમારું આજના દિવસની અંદર કહેવાય છે કોઈ જમીન જાયદાદના સોદા પાર પાડવા માટે કરી આજનો શુભ દિવસ છે. આજનો દિવસ એ તમારા પરિવાર માટે કરી અને તમારા અહીંયા કહેવાય છે બાળકો માટે વિતાવવા માટે કરીને આજનો દિવસ શુભ છે. હવે આપણે મીન રાશિની વાત કરીએ. મીન રાશિવાળા વ્યક્તિ માટે તમારા નાણાંઓને સારી રીતે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો. જે આવનાર પેઢીઓ છે અને જે આવનાર વળતર છે એમને સારું અહીંયા ફળ આપી શકે એવી જગ્યા ઉપર આજના દિવસની અંદર તમે તમારો મૂડીનો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમારા સપનાઓને આજના દિવસની અંદર જે પણ તમારા જે જૂના સપના છે, જે ક્યારના તમે વિચારી રહ્યા છો, એ સપનાઓને પણ સાકાર કરવા માટે કરી આજનો શુભ દિવસ છે. આજે તમારું જે પ્રેમ ભર્યું જીવન છે એની અંદર ક્યાંક ક્યાંક સંઘર્ષ થતો પણ જણાય છે. આજના દિવસની અંદર કોઈ નવા મિત્રથી મુલાકાત થાય અને એના દ્વારા કોઈ આર્થિક લાભ, ધન લાભ થવાની પણ શક્યતા આજના દિવસની અંદર સર્જાય છે. આજના દિવસની અંદર તમારો પરિવાર સુખ ખૂબ જ મજબૂત થતું જણાય છે. અને આજના દિવસની અંદર આ સમય તમારું જીવનસાથી અહીંયા કહેવાય છે કે તમારી તરફ પ્રેમના આશીર્વાદ પણ આપી શકે છે. આજના એ આશીર્વાદ દ્વારા આજે તમે ખૂબ જે મનથી વિચાર્યું પણ ના હોય એવા આજના દિવસની અંદર તમને ક્યાંક ક્યાંક આર્થિક લાભો થતો પણ જણાઈ રહે છે. અને એ લાભ દ્વારા આજના દિવસની અંદર તમે પરિવારને પણ સારું સુખ આપી શકો છો. પરિવારની અંદર અને સારા જે મનના તમારા વિચારો હતા એ વિચારોને પણ તમે પૂરા કરી શકો છો. તો હવે આ હતું આપણું આજનું દૈનિક રાશિ ભવિષ્યફળ. આવા જ રોજે રોજ દૈનિક રાશિ ભવિષ્યફળ સાંભળવા માટે તમે આ સોચ ન્યૂઝના માધ્યમ દ્વારા આવા જ સારા એપિસોડો આપણે બીજા એપિસોડમાં જોતા રહેશું. દરેકને જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ. લોકસભા